હેલો ફ્રેન્ડ્સ, હાઉ આર યુ? કેમ છો બાળકો? બધા મજામાં ને? ચલો, આજે ધોરણ 7ની અંદર આપણે યુનિટ 4 લોંગર, શાર્પર અને બિગર એવું નામ છે એ શીખીશું. અહીંયા આ પાઠની અંદર, આ એક્ટિવિટીઝ યુનિટની અંદર ટોટલી કક્ષા તુલનાનો પ્રયોગ કરેલો છે, ગ્રામરનો, જેને આપણે ડિગ્રી કમ્પોઝિશન કહીએ છીએ. એટલે કે ડિગ્રી કમ્પોઝિશન એટલે કે એક વસ્તુ કરતાં બીજી વસ્તુ મોટી છે, એક કરતાં બીજી વસ્તુ નાની છે, એવું ના કરતાં વધુ અથવા ના કરતાં ઓછું એવું જણાવાયેલું છે. એનો ગ્રામરનો ઉપયોગ કરેલો છે. આગળ આપણે જેમ જેમ વાંચીશું, જેમ જેમ ભણીશું, એમ એમ એનો વધારે ખ્યાલ આવશે. અહીંયા આપણે એક્ટિવિટીઝ 1થી આપણે શરૂઆત કરીશું. અહીંયા એક્ટિવિટીઝ 1ની અંદર એક ચિત્ર આપેલું છે. ચિત્ર જુઓ અને વર્ણન કરો. આપણે અહીંયા કશું વર્ણન કરવું નથી. આપણે અહીંયા નીચે જે વાક્યો આપ્યા છે એ વાક્યોનું આપણે ખાલી ગુજરાતી કરીશું. એ પ્રમાણે કશું કરાયું છે નહીં ચિત્રની અંદર. માનો કે અહીંયા લખ્યું છે, ડ્રો એ મોસ્ટેજ ટુ ધ ફેટ બોય. જાડા છોકરા ઉપર મૂછ દોરો. મોસ્ટેજ એટલે મૂછ. ડ્રો એ સ્ટાર ઓન ધ હાઈ માઉન્ટેન. ઊંચા પર્વત ઉપર તારાઓ દોરો. એવું કંઈક કાર્ય કરવાનું જરૂર નથી. આપણે ખાલી ગુજરાતી કરી નાખ્યા વાક્યો. પુટ એ બર્ડ ઓન ધ ટોલ ટ્રી. ઊંચા ઝાડ ઉપર એક પક્ષી મૂકો, એટલે કે પક્ષી દોરો. ડ્રો એ કાર ઓન ધ શોર્ટ રોડ. ટૂંકા રસ્તા ઉપર એક કાર દોરો. ડ્રો ફિશ ઇન ધ લેક. તળાવની અંદર માછલી દોરો. તો આવી રીતે વાક્યોનું ખાલી ગુજરાતી કરી નાખીશું. અંગ્રેજી ગુજરાતી બંને લખી નાખવાનું એક્ટિવિટીઝ 1માં. અહીંયા એક્ટિવિટીઝ 2, અહીંયા બે ચિત્રો આપેલા છે, રૂમ એ અને રૂમ બી. રૂમ એ 15 ફીટ બાય 12 ફીટનો છે. રૂમ બી એ 12 ફીટ બાય 10 ફૂટનો છે. એટલે કે રૂમ એ મોટો છે, રૂમ બી એ નાનો છે. અંદર દેખાડેલી વસ્તુઓ બધી એની પણ અંદર ફકરામાં ચર્ચા કરી છે. એ ચર્ચા આપણે ગુજરાતીમાં સાંભળીશું અને પછી નીચે અહીંયા એનું સરખી વસ્તુઓ અને સરખી ના હોય તેવી વસ્તુનું વર્ગીકરણ કરવાનું છે. તો પહેલાં આપણે ફકરો જોઈ લઈએ. જ્યોતિ સેડ. જ્યોતિ કહે છે, રૂમ એ ઇઝ 50 ફીટ લોંગ એન્ડ 12 ફીટ વાઇડ. જ્યોતિ કહે છે રૂમ એ 15 ફૂટ લાંબો અને 12 ફૂટ પહોળો છે. રાધા સેડ, રૂમ બી ઇઝ 12 ફીટ લોંગ એન્ડ 10 ફીટ વાઇડ. સો રૂમ એ ઇઝ બિગર દેન રૂમ બી. રાધા કહે છે કે રૂમ બી 12 ફીટ લાંબો છે અને 10 ફીટ પહોળો છે. તેથી રૂમ એ રૂમ બી કરતાં મોટો છે, ના કરતાં મોટો છે. એટલે અહીંયા બિગર વાપર્યું. બિગનું શું થઈ જાય? બિગર. જ્યોતિ સેડ, યસ બટ ટીવી સેટ આર ઇક્વલ ઇન સાઇઝ એન્ડ ટેબલ ઇન એ ઇઝ એઝ બિગ એઝ ટેબલ ઇન બી. જ્યોતિ કે હા, પરંતુ ટીવી સેટ્સ એ બંનેની સાઇઝ સરખી છે અને ટેબલ એની અંદર જેવું છે એટલું જ મોટું બીની અંદર છે. એઝ બિગ એઝ એટલે ના જેટલું જ મોટું. એઝ બિગ એઝ એટલે ના જેટલું જ મોટું. રાધા સેડ, રાધા કહે છે ધ વોલ ક્લોક ઇઝ હાયર દેન ધેટ ઇઝ ઇન બી. એ દિવાલ ઘડિયાળ એ રૂમની અંદર ઊંચી છે બી કરતાં. બી રૂમમાં જે ઘડિયાળ આપી છે એના કરતાં એ રૂમની ઘડિયાળ એ ઊંચી છે. શોકેસ ઇઝ નોટ સો બિગ એઝ ઇન બી. શોકેસ જે જેટલું બી કરતાં જેટલું એમાં મોટું નથી. જ્યોતિ સેડ, લુક એટ ધ ચેર. ખુરશી જુઓ. ધ ચેર ઇન રૂમ એ ઇઝ કોસ્ટલીયર દેન ઇન રૂમ બી. એની ખુરશી, એ રૂમમાં આવેલી ખુરશી એ મોંઘી છે રૂમ બીમાં આપેલી છે એના કરતાં. રાધા સેડ, ફેંગશુઈ ઇઝ શોર્ટર દેન ધ સ્ટેચ્યુ ઓફ ગોડ. રાધા કહે કે ફેંગશુઈ એ ભગવાનના મૂર્તિ કરતાં નાનું છે. તો
તો અહીંયા ફકરાનો તમને ખ્યાલ આવી ગયો છે, તે છતાં ચિત્ર જોઈ લેવાનું. ચિત્રને આધારે પછી અહીંયા આપણે વર્ણન કરીશું કે ભાઈ ટીવી સરખી વસ્તુઓ, તો કે ટીવી એસ બિગ એસ, પછી ટેબલ તો એસ બિગ એસ, એવી રીતે આવશે, બરાબર. પછી ક્લોક સરખી ના હોય તેવું કે તો ક્લોક બિગર અને સ્મોલર. પછી એવી રીતે રૂમ એ ઇઝ બિગર, રૂમ બી ઇઝ સ્મોલર. પછી chair is costlier, a feng shui is shorter. એવી રીતે અહીંયા લખવાનું રહેશે. ચલો હવે એક્ટિવિટીઝ 3. અહીંયા તમે વિજ્ઞાનનું મદદ લઈ શકશો. તો વિજ્ઞાનમાં આપણને સૂર્યમંડળ વિશે શીખવાડવામાં આવે છે. એ જ વસ્તુ અહીંયા છે. અહીંયા એનું અંગ્રેજીમાં આપેલું છે કોષ્ટક સાથે કે આપેલ સૂર્યમંડળ ચિત્ર જુઓ અને તેની સાથે આપેલી માહિતીવાળા કોષ્ટકના આધારે તમારા શિક્ષક સૂચવે તે પ્રમાણે નીચેની ખાલી જગ્યા પૂરો. અહીંયા જો સૂર્ય પીળા કલરનો છે, પહેલો મર્ક્યુરી છે, બીજો વેનસ છે, ત્રીજો અર્થ છે, માર્સ છે, જ્યુપિટર છે, સેટર્ન છે, યુરેનસ છે અને નેપચ્યુન છે. તો આ બધા ગ્રહો આપેલા છે 9 એનું અહીંયા ડિસ્ટન્સ આપેલું છે પહેલામાં. બીજામાં ટેમ્પરેચર એટલે કે તાપમાન આપ્યું છે. ત્રીજા ખાનાની અંદર ડિસ્ટન્સ ઓફ મૂન ઇન ધ કિલોમીટર, ચંદ્રથી કેટલા કિલોમીટર દૂર છે તે આપેલું છે. નંબર્સ ઓફ એનો કયો નંબર્સ આપેલો છે, નોબ્સ ઓફ. ચલો પહેલાં મર્ક્યુરીમાં તાપમાન છે, સૂર્યથી એની અંતર, એનું એસ્ટ્રોનોટ યુનિટ, AU એટલે એસ્ટ્રોનોટિકલ યુનિટ, એટલે કે જેમ આપણે કિલોમીટર માપીએ છીએ એમ અવકાશમાં જે કિલોમીટર માપવાનું માપદંડ છે એ એસ્ટ્રોનોટિકલ યુનિટ કહેવામાં આવે છે. અમે અહીંયા 0.39 એટલે કે સૂર્યથી સૌથી નજીકનો ગ્રહ છે. એની પર તાપમાન કેટલું રહે છે? 180 ડિગ્રીથી 400 ડિગ્રી, 430 ડિગ્રી. ચંદ્રથી એનું ડિસ્ટન્સ છે 48,078 અને એને કોઈ નંબર્સ એટલે કે બીજા કોઈ ગ્રહો છે નહીં. એના વિનસ 0.72465 એનું ટેમ્પરેચર છે. ચંદ્રથી એનું અંતર છે 12,104 કિલોમીટર અને કોઈ એના બીજા ગ્રહ નથી. અર્થ તો સૂર્યથી એનું એક એસ્ટ્રોનોટ છે, AU છે. એનું તાપમાન છે 58 થી 89 ડિગ્રી સેલ્સિયસ. ચંદ્રથી એનું અંતર છે 12,756 કિલોમીટર્સ, બરાબર. એના 11 બીજા ગ્રહો છે. પછી માર્સ 1.52 82 હજી ચંદ્રથી એનું ડિસ્ટન્સ છે 6,787 કિલોમીટર, 22 છે. જ્યુપિટર 5.20 સૂર્યથી એટલો દૂર છે. એનું તાપમાન છે 150 ડિગ્રી સેલ્સિયસ અને ચંદ્રથી એનું અંતર છે 1,42,800 કિલોમીટર અને 63 એનો નંબર છે. સેટર્ન 9.54 170 એનું તાપમાન છે અને 1,20,000 કિલોમીટર એનું ડિસ્ટન્સ છે 6262. તો અહીંયા કોઠો આપ્યો છે, એના આધારે આપણે અહીંયા ખાલી જગ્યાઓ પૂરવાની છે. આપણે આખો કોઠો લખવાની જરૂર નથી, ચિત્ર દોરવાની પણ જરૂર નથી. માત્ર આ યુનિટની અંદર આપણે આ ખાલી જગ્યા પૂરીને લખીશું. વિનસ ઇઝ બિગર દેન મર્ક્યુરી. અર્થમાં અને મર્ક્યુરી કરતાં એ વિનસ મોટો છે. ચિત્રમાં પણ તમે જોઈ શકશો. ચિત્રમાં જોશો એટલે એ પ્રમાણે એની સાઇઝ ને બધું આપેલું છે. એ કરતાં તમને ફટાફટ ખબર પડશે. ચલો, ધ અર્થ ઇઝ સ્મોલર દેન માર્સ. પૃથ્વી એ માર્સ કરતાં
નાની છે. વિચ પ્લેનેટ ઇઝ ફર્ધર ફ્રોમ ધ સન, એટલે કે કયો ઉપગ્રહ સૂર્યથી ખૂબ જ દૂર છે, જ્યુપિટર અથવા સેટ્રોન. તો સૂર્યથી કયો આવશે વધારે દૂર? તો સેટ્રોન આવશે. વિચ પ્લેનેટ ઇઝ બિગર દેન ધ સેટ્રોન, સેટ્રોન કરતાં મોટો ગ્રહ કયો છે? તો જ્યુપિટર કે માર્સ? માર્સ અને જ્યુપિટર તમે જોઈ શકો છો અને સેટ્રોન પણ જોઈ શકો છો. તો માર્સ કરતાં વધારે મોટો કોણ છે? જ્યુપિટર. તો અહીંયા જ્યુપિટર આવશે. વિચ પ્લેનેટ્સ હેવ હાયર ટેમ્પરેચર દેન માર્સ, માર્સ કરતાં વધુ ટેમ્પરેચર કયા કયા ગ્રહો ઉપર છે? તો અહીંયા માર્સમાં 82 એટલે કે 0 થી 82 સેલ્સિયસ છે, બરાબર. એના કરતાં લગભગ બધા ગ્રહો ઉપર ટેમ્પરેચર વધારે છે. તો અહીંયા બધા ગ્રહોના નામ લખવાના રહેશે માર્સ કરતાં વધારે, એટલે કે મર્ક્યુરી, વિનસ, અર્થ, જ્યુપિટર અને સેટ્રોન. ચલો અહીંયા એક્ટિવિટીઝ 4 આપેલી છે. અહીંયા પાઠ છે મેઇન. આપણે 1 મિનિટ. ચલો અહીંયા એક્ટિવિટીઝ 4 આપેલું છે. પાઠ છે આપણો આ યુનિટ 4નો, એ આપણે વાંચીશું. એન્જોય ધ સ્ટોરી ધ પ્રિન્સ એન્ડ હિઝ ફ્રેન્ડ્સ, એટલે કે રાજકુમાર અને તેના મિત્રો. ચલો અહીંયા પાઠમાં દરેક જણ ચોપડીમાં ધ્યાન આપશે કે સોહનસેન વોઝ એ પ્રિન્સ. સોહનસેન રાજકુમાર હતો. હી હેડ 3 ફ્રેન્ડ્સ, તેને 3 મિત્રો હતા. લોંગર લેગ્સ, શાર્પર આઈસ એન્ડ બિગર બેલી. એમના નામ હતા લોંગર લેગ, શાર્પર આઈસ અને બિગર બેલી. દે હેડ સ્પેશિયલ પાવર્સ, તેઓની પાસે ખાસ પ્રકારની શક્તિઓ હતી. પાવર એટલે શક્તિ, સ્પેશિયલ એટલે ખાસ. ઇન ધેર લેન્ડ અનધર કિંગ હેડ એ બ્યુટિફુલ પ્રિન્સેસ. આ જ જગ્યાએ એક બીજા રાજા હતા અને એમને એક સુંદર રાજકુમારી હતી. મેની યંગ પ્રિન્સેસ હોપ ટુ મેરી હર, બટ ધ કિંગ હર ફાધર ડીડ નોટ વોન્ટ હિઝ ડોટર ટુ મેરી એટ ઓલ. ઘણા બધા રાજકુમારો એની આશા હતી કે રાજકુમારી સાથે લગ્ન કરે, પરંતુ રાજાને તેના જે પિતા હતા તેમની ઈચ્છા તેમના પુત્રની લગ્ન કરવાની ન હતી. ધ કિંગ વોઝ એ મેજિશિયન. આ રાજા પાછો જાદુગર હતો. સો હી સેટ 3 ડિફિકલ્ટ ટેસ્ટ. તેથી તેણે 3 અઘરી પરીક્ષાઓ રાખી હતી. ઈચ ડે હી વુડ હાઇડ ધ પ્રિન્સેસ એટ એ ડિફરન્ટ પ્લેસ. દરરોજ એ રાજા પોતાની પુત્રીને, પોતાની રાજકુમારીને અલગ અલગ જગ્યાએ સંતાડી દેતો. ધ પ્રિન્સ હેડ ટુ ફાઇન્ડ એન્ડ બ્રિંગ હર બેક ટુ ધ પેલેસ. રાજકુમારે તેને શોધીને પાછી રાજમહેલની અંદર પાછી લાવવાની હોય છે. મેની પ્રિન્સેસ ટ્રાયડ બટ ફેલ્ડ ઇન ધીસ ટેસ્ટ. ઘણા બધા રાજકુમારોએ આ પરીક્ષાઓ આપી હતી, પરંતુ તે બધા નિષ્ફળ ગયા હતા. સો ધ કિંગ ટર્ન્ડ ધેમ ઇન્ટુ એ ડોંકી વિથ હર મેજિક પાવર. તેથી રાજા તેમના જાદુઈ શક્તિ વડે તે રાજકુમારોને ગધેડા બનાવી દેતો હતો. સોહનસેન વેન્ટ ટુ ધ કિંગ. સોહનસેન રાજા પાસે ગયો. ધ કિંગ સેડ. રાજાએ કહ્યું, આઈ હેવ હિડન ધ પ્રિન્સેસ સમવેર. હું રાજકુમારીને કોઈક જગ્યાએ સંતાડીશ. ફાઇન્ડ હર આઉટ એન્ડ બ્રિંગ હર ટુ ધ મી બિફોર સનસેટ. એને શોધી કાઢો અને સૂર્યાસ્ત થાય તે પહેલાં મારી પાસે લઈ આવો. ધ શાર્પર આઈસ લુકડ અરાઉન્ડ એન્ડ સેડ ધ પ્રિન્સેસ ઇઝ ઓન ધ ટોપ ઓફ ધ માઉન્ટેન 100 miles અવે. પેલો એનો મિત્ર હતો જે પ્રિન્સ રાજકુમારનો, એ શાર્પર આઈઝે જોયું કે રાજકુમારીને તો અહીંથી 100 માઇલ દૂર એક પર્વતની ટોચ ઉપર તેમણે મૂકી દીધી છે. ધેન લોંગર લેગ્સ રન એઝ ફાસ્ટ એઝ ધ વિન્ડ. તેથી પાછો એનો બીજો મિત્ર લોંગર લેગ્સ એટલે કે લાંબા પગવાળો હતો, એ ખૂબ જ ઝડપથી પવન વેગે જ દોડે છે. હી કમ્સ બેક વિથ ધ પ્રિન્સેસ બિફોર ડાર્ક. તે રાજકુમારીને લઈને
અંધારું થાય, સૂર્યાસ્ત થાય તે પહેલાં પાછો ફરે છે. ધ કિંગ વોઝ એંગ્રી, તેથી રાજા ગુસ્સે થઈ જાય છે. ધ નેક્સ્ટ ડે ધ કિંગ સેડ, બીજા દિવસે રાજા કહે છે The next day I have hidden the princess somewhere else. આજે મેં રાજકુમારીને કોઈ બીજી જગ્યાએ સંતાડી છે. Bring her back to me before the sunset. સૂર્યાસ્ત થાય તે પહેલાં તેને પાછી લઈ આવો. The sharper eyes looked and said, પેલું તેજ દ્રષ્ટિવાળાએ જોયું અને કહ્યું, The king has turned her into a golden leaf. રાજાએ તેને સોનેરી પાંદડામાં બદલી નાખી છે. She is 200 miles away. તે અહીંથી 200 માઇલ દૂર છે. The leaf is shaking in the wind, hanging, એટલે કે આ પાંદડું એ હવામાં તરી રહ્યું છે, એટલે કે હલી રહ્યું છે. Longer legs run faster than the winds. હવે પાછો એનો બીજો મિત્ર જે લાંબા પગવાળો કહે છે એ The longer legs run faster than the wind. એ પવન કરતાં પણ ખૂબ જ ઝડપથી દોડે છે. He come back with the princess before nightfall. એટલે કે રાત્રિ પડે એ પહેલાં જ તે રાજકુમારીને લઈને પાછો ફરે છે. The king was angrier. હવે રાજા આનાથી પણ ગુસ્સે વધારે થઈ ગયો. On the third day the king said, ત્રીજા દિવસે રાજાએ કહ્યું, Come with the princess before sunset. સૂર્યાસ્ત થાય તે પહેલાં રાજાને લઈને પાછા ફરો. Again sharper eyes looked all around and said, ફરીથી પાછું પેલું તેજ દ્રષ્ટિવાળાએ આજુબાજુમાં જોયું અને કહ્યું, The princess is quite closer. રાજકુમારી ખૂબ જ નજીક છે. Very closer, ખૂબ જ નજીક છે. She is at the bottom of a very deep lake. એક ઊંડા તળાવના તળિયે તે છે. લેક એટલે તળાવ અને વેરી ડીપ એટલે ખૂબ જ ઊંડું અને બોટમ એટલે તળિયું. ધ કિંગ હેઝ ટર્ન્ડ હર ઇન્ટુ એ સિલ્વર ફિશ. રાજાએ તેને સોનેરીમાં ચાંદીની માછલીમાં રૂપાંતરિત કરેલી છે. ધ ફોર ફ્રેન્ડ્સ વેન્ટ ટુ ધ લેક. ચારેય મિત્રો તળાવ પાસે ગયા. નાવ ઇટ ઇઝ માય ટર્ન સેડ બિગર બેલી. હવે પેલા મોટા પેટવાળાએ કહ્યું કે હવે મારો વારો. હી સ્ટાર્ટેડ ટુ ડ્રિંક વોટર. તેણે પાણી પીવાનું શરૂ કરી દીધું. હી ડ્રંક એન્ડ ડ્રંક. તે પીતો ગયો અને પીતો ગયો. ધ લેક વોઝ ઓલમોસ્ટ એમ્પ્ટી. તળાવ આખું ખાલી થઈ ગયું. ધ પ્રિન્સ કેચ ધ સિલ્વર ફિશ. રાજકુમારે પેલી સોનેરી માછલી પકડી લીધી. ધ ફિશ ટર્ન્ડ ઇન્ટુ ધ બ્યુટીફુલ પ્રિન્સેસ. એ માછલી તરત જ સુંદર રાજકુમારીમાં રૂપાંતરિત થઈ ગઈ, એટલે કે બદલાઈ ગઈ. બોથ ધ પ્રિન્સ એન્ડ ધ પ્રિન્સેસ વેરી હેપી. બંને જણા રાજકુમાર અને રાજકુમારી ખૂબ જ ખુશ હતા. દે વેન્ટ ટુ ધ કિંગ. તે રાજા પાસે ગયા. ધ કિંગ બીકેમ વેરી એંગ્રી. રાજા ખૂબ જ ગુસ્સે થઈ ગયા. ધ પ્રિન્સ ટર્ન્ડ હિમસેલ્ફ ઇન્ટુ એ ક્રો એન્ડ ફ્લ્યુ અવે ઇન્ટુ ધ જંગલ. હવે અહીંયા પ્રિન્સ એ નથી, પરંતુ ખોટું છપેલું અહીંયા ધ કિંગ આવશે કે ધ કિંગ ટર્ન્ડ હિમસેલ્ફ ઇન્ટુ એ ક્રો. રાજાએ તેને પોતાની જાતને કાગડામાં રૂપાંતરિત કરી દીધી અને તે જંગલમાં ઉડી ગયા. અહીંયા આ પાઠનું આપણે ગુજરાતી જોયું. હવે એને આધારે આપણે અહીંયા ખરા ખોટા જણાવવાના છે. પહેલાંમાં કે સોહનસેન વેન્ટ ટુ ધ પ્રિન્સેસ. તો સોહનસેન તો રાજા પાસે ગયો હતો, રાજકુમારી પાસે નહોતો ગયો, એટલે ખોટું, ફોલ્સ, એફ લખવાનું. લોંગર લેગ્સ કમ બેક વિથ ધ પ્રિન્સ. લાંબા પગવાળો રાજકુમાર સાથે પાછો ફર્યો હતો, એ ખોટું. પ્રિન્સેસ આવે તો ફોલ્સ. ધ પ્રિન્સ કેચ ઇન્ટુ એ ક્રો, ચેન્જ ઇન્ટુ ધ ક્રો, તો ફોલ્સ. રાજા રાજકુમારને કાગડામાં રૂપાંતરિત કર્યું હતું, એટલા માટે એક ફોલ્સ આવશે. ધ કિંગ સેટ 3 ડિફિકલ્ટ ટેસ્ટ. રાજાએ 3 અઘરી પરીક્ષાઓ નક્કી કરી હતી, તો એ ટ્રુ, સાચું. ધ પ્રિન્સ એન્ડ પ્રિન્સેસ ફ્લ્યુ અવે ઇન્ટુ ધ જંગલ. રાજકુમાર અને રાજકુમારી બંને જંગલમાં ઉડી ગયા, એ ખોટું.
તો ફોલ્સ આવશે. ચલો અહીંયા વાર્તાને આધારે નીચેના વાક્યો યોગ્ય ક્રમમાં ગોઠવો. અને આપણે અહીંયા ક્રમાંક ઉલટા સુલટી છે, હું તમને સીધા ક્રમાંક લખાઈ દઉં છું. તો પહેલું વાક્ય એ ત્રીજું થશે, બીજું વાક્ય એ ચોથું થશે, ત્રીજું વાક્ય એ પહેલું થશે, ચોથું વાક્ય એ ચોથું થશે, પાંચમું વાક્ય એ છઠ્ઠું થશે અને છઠ્ઠું વાક્ય એ બીજું થશે. તો અહીંયા તમારે વાર્તા પ્રમાણે આ વાક્યો ગોઠવવાના છે. ચલો આગળ, યોગ્ય વિકલ્પ પસંદ કરી અને તેની સામે ટીક કરવાનું છે, એટલે કે જવાબ લખવાનો છે કે હુ વોઝ સોહનસેન. સોહનસેન કોણ હતો? તો બી એ પ્રિન્સ, રાજકુમાર હતો. વાય ડીડ ઓલ ધ પ્રિન્સેસ વોન્ટ ટુ મેરી ધ પ્રિન્સેસ. બધા જ રાજકુમારો કેમ રાજકુમારી સાથે લગ્ન કરવા ઈચ્છતા હતા? કારણ કે એ બિકોઝ સી વોઝ એ બ્યુટિફુલ પ્રિન્સેસ, કારણ કે તે ખૂબ જ સુંદર રાજકુમારી હતી. બરોબર. ત્રીજું, વેર ડીડ ધ કિંગ હાઇડ ધ પ્રિન્સેસ ફર્સ્ટ ટાઈમ. પહેલી વખત રાજાએ રાજકુમારીને ક્યાં સંતાડી હતી? તો ઇન અ જંગલ, ઇન ધ રિવર, ઓન ધ ટોપ ઓફ માઉન્ટેન, ઇન ધ લેક. તો સી આવશે, ઓન ધ ટોપ ઓફ માઉન્ટેન, કે પર્વત ઉપર સંતાડી હતી. ચલો ચોથું, હુ બ્રોટ ધ પ્રિન્સેસ બેક ફ્રોમ ધ જંગલ. જંગલમાંથી રાજકુમારીને કોણ પાછું લાવ્યું? તો લોંગર લેગ્સ. કોણ આવશે? લોંગર લેગ્સ. દોડીને એ લઈ આવ્યો હતો ને. ચલો પાંચમું, હુ ડ્રંક હોલ વોટર ઓફ ધ લેક. તળાવનું બધું જ પાણી કોણ પી ગયું હતું? તો એ બિગર બેલી. કોણ આવશે? બિગર બેલી. એ આવશે. હાઉ ડીડ પ્રિન્સ એન્ડ પ્રિન્સેસ ફીલ એટ લાસ્ટ. છેલ્લે રાજકુમાર અને રાજકુમારીને કેવું લાગતું હતું? તો એ હેપી. કેવું લાગતું હતું? એ હેપી. અહીંયા આ પ્રમાણે વિકલ્પો જવાબ સાથે લખવાના રહેશે. એક્ટિવિટીઝ 5 જુઓ હવે. રેખાંકિત શબ્દનો અર્થ શોધી તેના સામે ટીક કરવાનું છે. એટલે કે લીટી દોરેલો, વાક્યમાં લીટી દોરેલો શબ્દ છે એને જેવો સમાનાર્થી શબ્દ અંદર નીચે આપેલો છે. દાખલા તરીકે પહેલું, ધ ઈગલ કેન વેરી ફાર, ઇટ હેઝ શાર્પ આઈઝ. તો અહીંયા ઈગલ એટલે સમળી ખૂબ જ દૂર સુધી જોઈ શકે છે, અને એટલે એની આંખો કેવી છે? શાર્પ આઈઝ, પાવરફુલ આંખો છે. તો અહીંયા કેવું પાવરફુલ આપ્યું છે ને, પાવરફુલ. બિગ, બ્યુટીફુલ અને પાવરફુલ. તો પાવરફુલ, તેજ જેને કહેવાય. ચલો બીજું, વી હોપ ટુ વિઝિટ એ ઝૂ. અમને આશા હતી કે અમે પ્રાણી સંગ્રહાલયની મુલાકાત લીધી. બટ વી વિઝિટેડ ધ મ્યુઝિયમ. પરંતુ અમે મ્યુઝિયમની મુલાકાત લીધી. તો વોક, જમ્પ કે વોન્ટેડ. તો ઈચ્છા. વોન્ટેડ એટલે શું થાય? ઈચ્છા થાય. તો વોન્ટેડ આવશે. ત્રીજામાં જુઓ, દેર ઇઝ અ સ્ટ્રોંગ વિન્ડ, ધ લીવ્સ ઓફ ટ્રીઝ આર શેકિંગ. ખૂબ જ જોરથી પવન ફૂંકાય છે, ઝાડના પાંદડાઓ હલી રહ્યા છે. હલી રહેવાનું અહીંયા અંગ્રેજી શું છે? તો કે મેકિંગ સાઉન્ડ ના આવે, ફ્લાઇંગ ઉડવું ના આવે, મૂવિંગ હલવું. મૂવિંગ એટલે હલવું, એટલે મૂવિંગ આવશે. પછી ચોથું, રાજ હેઝ સ્પેશિયલ પાવર ટુ ફ્લાય ઇન ધ સ્કાય. રાજની પાસે ખાસ પ્રકારની શક્તિ છે કે જે આકાશમાં ઉડી શકે છે. તો એક્સ્ટ્રા કેપેસિટી શું આવશે અહીંયા? પહેલું, એક્સ્ટ્રા કેપેસિટી. ચલો, ધ વોટર ટર્ન્ડ ઇન્ટુ આઈસ. પાણી બરફમાં રૂપાંતરિત થાય છે. તો ચેન્જડ ઇન્ટુ ના રૂપાંતરિત થવાનું અંગ્રેજી બીજું શું છે? ચેન્જ ઇન્ટુ. ચલો એક્ટિવિટી 6. અહીંયા તમને સ્વપ્નિલ અને ગીતાંશ પોતાના વજન, ઊંચાઈ વગેરે માપે છે અને પોતાની રીતે નોંધે છે. વિગતો ઉપરથી એવો કેવો સંવાદ કરે છે તે જુઓ. અહીંયા કોઠો આપ્યો છે સ્વપ્નિલ અને ગીતાંશનો. એની વેઇટ એટલે વજન, હાઇટ એટલે ઊંચાઈ, બર્થ ડેટ અને એટલે જન્મ તારીખ, લેન્થ ઓફ નોઝ એટલે નાકની લંબાઈ. તો સ્વપ્નિલનું 12 kg વજન, 110 સેન્ટીમીટર હાઇટ, 24/10/2001ના રોજ તેનો જન્મ અને 4 સેન્ટીમીટરના લાંબુ છે.
એવી રીતે ગીતાંશ 25 કિલો વજન છે, 110 કિલો હાઇટ છે એની, 110 સેન્ટીમીટર. પછી 26/10/2001ના રોજ તેનો જન્મ છે અને 3 સેન્ટીમીટર નાક તેનું લાંબુ છે. હવે અહીંયા નીચે સંવાદ વાંચીશું આપણે, એ સંવાદનું ગુજરાતી પણ કરીશું. કે સ્વપ્નેશ છે વોટ ઇઝ યોર વેઇટ, તમારું વજન શું છે? ગીતાંશ છે 25, ગીતાંશ કહે છે 25. સ્વપ્નેશ છે ઓ ફેટ મેન, સ્વપ્નિલ કહે અરે જાડા માણસ, યુ આર ફેટર દેન આઈ, તું મારા કરતાં જાડો છે. ગીતાંશ છે યોર નોઝ, લુક એટ યોર નોઝ, ઇટ ઇઝ લોંગર દેન માય નોઝ. ગીતાંશ કહે અરે તારું નાક જો, જો તારું નાક, મારું નાક, તારું નાક મારા કરતાં લાંબુ છે. તો અહીંયા સ્વપ્નિલ છે ડોન્ટ ટોક વિથ મી ઇન ધીસ વે, સ્વપ્નિલ કહે છે કે આ રીતે મારી જો વાત ના કરીશ. યુ આર યંગર દેન આઈ, હું તારા કરતાં મોટો છું. ગીતાંશ છે વોટ્સ યોર બર્થડે, તમારો જન્મદિવસ શું છે? સ્વપ્નિલ છે 24th ઓક્ટોબર. ગીતાંશ છે લેટ મી સી, માય બર્થડે ઇઝ 26 ઓક્ટોબર, મારો તો 26 ઓક્ટોબર છે. 2 days, 2 દિવસ. એન્ડ યુ સે દેટ યુ આર ઓલ્ડર દેન આઈ, અને તું કહે છે કે તું મારા કરતાં મોટો છે. સ્વપ્નિલ છે સોરી બટ લુક એટ ધ હાઈટ, પરંતુ સ્વપ્નિલ કહે છે હું દિલગીર છું, પરંતુ તારી ઊંચાઈ જો. ઓ યુ આર એઝ ટોલ એઝ આઈ, અરે હું તારા જેટલો જ ઊંચો છું. ગીતાંશ છે હેપી, ખુશ. સ્વપ્નિલ કહે યુ હેપી, તું ખુશ. તો અહીંયા સંવાદ આપેલો છે, અહીંયા આપણે એકબીજાનું કમ્પેરિઝન બતાવેલું છે. એવી રીતે આપણે જો અહીંયા એક કોઠો આપ્યો છે 4 જણનો, એની આપણે ક્લાસમાં જે મિત્રો હોય એનું આપણે બધું લખવાનું રહેશે. દાખલા તરીકે અહીંયા આપણે લખીએ છીએ કે ભાઈ મોહન 19 કિલો વજન, 110 સેન્ટીમીટર એની ઊંચાઈ, 25/10/2001 એની જન્મ તારીખ, લેન્થ નાકનું લંબાઈ 4 સેન્ટીમીટર. એવી રીતે બીજો એક વિદ્યાર્થી લઈએ આપણે સુરેશ, 20 કિલો વજન, એની હાઇટ 112 સેન્ટીમીટર, એની જન્મ તારીખ છે 28/9/2001 ના લેન્થનું ઓફ નોઝ એની લંબાઈ છે 3 સેન્ટીમીટર. ત્રીજું છે રમેશ, 25 kg વજન છે એનું, હાઇટ છે એની 112 સેન્ટીમીટર, 113 સેન્ટીમીટર, 112 સેન્ટીમીટર, 22/10/2001 એની જન્મ તારીખ છે, નાકની લંબાઈ છે 4 સેન્ટીમીટર. તો ચોથો છે મયુર, 23 કિલો વજન છે, 109 સેન્ટીમીટર એની હાઇટ છે, 25/10/2001 એનો જન્મ છે અને 4.5 સેન્ટીમીટર લાંબુ નાક છે. એના આધારે આપણે જે કંઈ કોઠો, આપણે નામ ગમે તે લખો, કોઈ ચિંતા નથી, એ જે કોઠો ભરીએ એના આધારે આપણે અહીંયા ખાલી જગ્યાઓ પૂરવાની છે. તો હું જે બોલ્યો એ પ્રમાણે અહીંયા ખાલી જગ્યાઓ થશે. કોઠામાં મેં જે બોલ્યો એ નામ તમે કદાચ લખ્યા હોય તો ધ્યાન રાખજો. અહીંયા સુરેશ ઇઝ ટોલર દેન મોહન, સુરેશ મોહન કરતાં ઊંચો છે, લાંબો છે. પછી મયુર્સ નોઝ ઇઝ લોંગર દેન રમેશ, મયુરનું નાક રમેશ કરતાં લાંબુ છે. માય નોઝ ઇઝ નોટ સો લોંગ એઝ રમેશ, તો મારું નાક રમેશ કરતાં લાંબુ નથી. આઈ એમ વિરેન, હું વિરેન છું. સુરેશ ઇઝ ઓલ્ડર દેન ધ રમેશ, સુરેશ રમેશ કરતાં મોટો છે. રમેશ ઇઝ એઝ ટોલ એઝ મયુર, રમેશ એ મયુર જેટલો જ ઊંચો છે. અને રમેશ ઇઝ હેવીયર દેન મયુર, રમેશ મયુર કરતાં વધુ વજનદાર છે. તો અહીંયા આ રીતની બધું લખવાનું રહેશે. તો અહીંયા ઓલ્ડર આપ્યું છે, જો અહીંયા 5મી ખાલી આમ ઓલ્ડર આપ્યું છે તો ધ્યાન લાગે. પછી ટોલ આપ્યું છે ખાલી, ઈઆર તો કશું નથી લગાવેલું, તેની આજુબાજુમાં એઝ આવશે, બરાબર, ખાલી જગ્યામાં. અને હેવીયર તો પાછળ ધ્યાન લાગશે અને પછી નામ આવશે. તો આ બધી વસ્તુઓ ધ્યાન રાખશો. એક્ટિવિટી 7માં જુઓ, અહીંયા ચિત્ર આપેલું છે, પ્રાણીઓ છે અંદર, ઘોડો છે, ગધેડો છે, પછી ઉંદર છે, સસલું છે, હાથી છે, પછી જીબ્રા છે, કેમલ છે. તો આ બધા ચિત્રો જોઈને અહીંયા તુલના કક્ષા સરખામણી કરવાની છે કે ભાઈ નીચે તમારા અને
તમારા મિત્રો જેટલા કેટલા વિવિધતા છે એવી વિવિધતા દરેક પ્રાણીઓમાં પણ હોય છે. જોઈએ ચિત્ર જોઈને તેની સરખામણી તુલના કરીને નીચેના જેવા વાક્યો બનાવો. અહીંયા આપણે 6 વાક્યો બનાવવાના છે. 2 વાક્યો આપેલા છે કે ધ એલિફન્ટ ઇઝ બિગર ધેન હિપ્પો, હાથી હિપ્પો કરતાં મોટો છે. ધ ઝીબ્રા ઇઝ ટોલર ધેન એ કેમલ, ઝીબ્રા એ ઊંટ કરતાં ઊંચું છે. ધ માઉસ ઇઝ સ્મોલર ધેન એ રેબિટ, ઉંદર એ રેબિટ કરતાં નાનું છે. ધ હોર્સ ઇઝ ફાસ્ટર ધેન ધ ડોંકી, ઘોડો ગધેડા કરતાં ઝડપી દોડી શકે છે. ધ ડોંકી ઇઝ સ્મોલર ધેન ધ હોર્સ, કે ગધેડો એ ઘોડા કરતાં નાનો છે. ધ એલિફન્ટ ઇઝ બિગેસ્ટ એનિમલ, આ બધામાં સૌથી મોટો એ હાથી છે. આ રીતના વાક્યો બનાવવાના રહેશે. એક્ટિવિટી 7ની અંદર 6 વાક્યો બનાવવાના. ચલો હવે એક્ટિવિટી 8 જુઓ. અહીંયા એક આલેખ આપેલો છે કે તમે ગણિતમાં આવા આલેખ જોયા હશે, ગ્રાફ જોયા હશે. અહીંયા એક ગ્રાફ આપેલો છે. ટપ્પુએ પ્રાણીઓ વિશેની માહિતી ગ્રાફ સ્વરૂપે રજૂ કરી છે, તે વાંચો અને જુઓ. હવે ઊભું છે લાઈફ સ્પેન એટલે કે જીવનકાળ, યર્સ ઇન વર્ષ, વર્ષની અંદર એટલે કે 0 થી 160 વર્ષ આપેલા છે. અને આડામાં બધા પ્રાણીઓના નામ લખ્યા છે કે ડોગ, કેટ, કાઉ, સ્વાન, ટોર્ટોઇસ, ગોટ, એલિફન્ટ, હોર્સ, રેબિટ, વેલ, મેન, સ્વીપ એન્ડ ચિમ્પાન્જીસ. અને એની સામે ગ્રાફ આપેલા છે કયું પ્રાણી કેટલા વર્ષ જીવી શકે છે. તો એ આપણે ગ્રાફની મદદથી અહીંયા નીચેનો પહેલાં તો કોઠો ભરીશું કે ભાઈ ચિમ્પાન્જી કેટલા વર્ષ જીવે છે. તો કે ભાઈ 22 વર્ષ, 20 વર્ષ ઉપર, 25 વર્ષ લખી શકો એમાં. પછી 22 વર્ષ, એના કરતાં નાનું કોણ છે તો કે ભાઈ કાવ, એ 22 વર્ષ જીવી શકે છે. પછી 70 વર્ષ કોણ જીવી શકે છે તો 60+1 જેટલું લાગે તો આપણે હોર્સ પણ લખી શકીએ છીએ અને એલિફન્ટ પણ લખી શકીએ. એલિફન્ટ 80 વર્ષ જેટલું છે, હોર્સ 70 વર્ષ, તો હોર્સ લખવાનું. પછી માણસ 9 વર્ષ કોણ જીવી શકે છે તે 0 થી 20ની વચ્ચે અડધાથી નીચું એટલે કે સૌથી નાનું હોય તો ડોગ છે, એ 9 વર્ષ જીવી શકે, તો ડોગ લખવાનું. મેનમાં કેટલું છે તો કે ભાઈ મેન નો ગ્રાફ કેટલો છે અહીંયા કે ભાઈ મેનનો ગ્રાફ છે 80 વર્ષથી ઉપર એટલે કે 90 વર્ષ જેટલો. પછી 100 વર્ષ કોણ જીવી શકે છે તો કે ભાઈ શ્વાન 100 વર્ષ જીવી શકે છે. એ ટોર્ટોઇસ એટલે કે કાચબાની ઉંમર કેટલી છે તો કે સૌથી વધુ છે 150 વર્ષ સુધી જીવી શકે. ગોટ બકરી કેટલા વર્ષ જીવી શકે 10 વર્ષ સુધી જીવી શકે. હોર્સ ઘોડો કેટલા વર્ષ જીવી શકે કે ભાઈ 60 વર્ષ સુધી જીવી શકે. પછી સીપ એટલે ગેટું કેટલા વર્ષ જીવી શકે કે ભાઈ 10 વર્ષ સુધી 9 વર્ષ સુધી જીવી શકે છે. તો અહીંયા એ રીતે બધા લખી નાખવાના કોઠામાં. પછી અહીંયા નીચે પ્રશ્નો આપ્યા છે, એના જવાબો લખવાના છે કે હુ લીવ્સ શોર્ટર લાઈફ ધેન ધ ચિમ્પાન્જીસ કરતાં કોનું જીવનકાળ ટૂંકું છે. તો અહીંયા કાવનું આવશે કે ભાઈ ગાય. બકરીનું આવશે ગોટ. હુ લીવ્સ લોંગર ધેન એ ગોટ, બકરી કરતાં લાંબુ કોનું છે તો કે ભાઈ કાવનું છે, કાવ આવશે. The cows lives longer than the goat. Whose lifespan is shorter than the horse lifespan? કોનું જીવનકાળ ઘોડા કરતાંનું જીવનકાળ કરતાં ટૂંકું છે. તો અહીંયા ઘોડાથી જેટલા નીચે આવતા હોય એ બધાના લખવાના રહેશે. હોર્સથી નીચે બધા આવે છે એ ભાઈ ચિમ્પાન્જી, સીપ છે, રેબિટ છે, ગોટ છે, કાવ છે, ડોગ છે, એ બધા આવશે. ત્યાર પછી ચોથો પ્રશ્ન, હુઝ લાઈફ સ્પેન ઇઝ લોંગર દેન ધ સીપ કરતાં કોના જીવનકાળ મોટું છે તો કે ભાઈ ચિમ્પાન્જીસ આવે, પછી કાવ પણ આવે, પછી શ્વાન પણ આવે, બધા આવે. હુઝ લાઈફ સ્પેન ઇઝ શોર્ટર દેન ધ રેબિટ્સ એટલે સસલા કરતાં કોનું ઓછું છે. તો અહીંયા રેબિટ્સનું કેટલું છે કે ભાઈ 15 વર્ષ જેવું છે, તો એના કરતાં ઓછું એટલે કે ડોગ્સ આવશે, સીપ આવશે, એ બધા ગોટ આવશે,
એ બધાના નામ લખવાના. હુ લીવ્સ લોંગર ધેન મેન, માણસ કરતાં કોણ વધુ જીવે છે? તો કે ભાઈ માણસ કરતાં વધારે જીવનારા 2 જણ છે, સ્વાન એન્ડ ટોર્ટોઇસ. સ્વાન એન્ડ ટોર્ટોઇસ ઇઝ લોંગર ધેન ધ મેન. માણસ કરતાં એ 2 પ્રાણીઓ વધારે જીવે છે. તો અહીંયા પ્રશ્નોના જવાબ સાથે લખવાના રહેશે. એક્ટિવિટીઝ 9 જુઓ. અહીંયા 9ની અંદર નીચે આપેલા રાઇડલ્સ વાંચીને જવાબ લખો, તેના ઉખાણા તમને પણ બનાવો. ચલો, ઇટ ઇઝ સ્મોલર. અહીંયા ઉખાણા આપેલા છે, નીચે જવાબ આપેલો છે, આપણે શોધવાનો છે. એ સ્મોલર દેન એ રેબિટ એન્ડ બિગર દેન એ રેટ. એ સસલા કરતાં નાનું છે અને ઉંદર કરતાં મોટું છે. ઇટ ઇઝ ધ એનિમી ઓફ ધ સ્નેક. તે સાપનો દુશ્મન છે. વોટ ઇઝ ઇટ? તે શું છે? કોબ્રા. કોબ્રા તો સાપ જ થયો એટલે એ ના આવે. એ મેનોગોઝ, નોળિયો, એટલે એ આવશે. અને એ કેટ, બિલાડી પણ ના આવે. તો મેનોગોઝ એટલે નોળિયો થાય, તો મેનોગોઝ બી આવશે. ચલો, ઇટ ઇઝ બિગર દેન એ સ્પેરો. ચકલી કરતાં મોટું. સ્મોલર દેન એ ક્રો. અને કાગડા કરતાં નાનું. ઇટ્સ કલર ઇઝ ગ્રીન. તેનો કલર લીલો છે. વોટ ઇઝ ઇટ? એ પેરોટ, એ પિજિયન, એ કોક. પેરોટ લીલા કલરનો હોય ને એટલે પેરોટ આવશે. ચલો, ઇટ્સ રન ફાસ્ટર દેન ધ હોર્સ એન્ડ ડિયર. એ હરણ અને ઘોડા કરતાં ઝડપથી દોડે છે. ઇટ ઇઝ અ વાઇલ્ડ એનિમલ. તે જંગલી પ્રાણી છે. ઇટ હેઝ વેરી શાર્પ ક્લાઉઝ એન્ડ ટીથ. તેને તીક્ષ્ણ નખ, પંજા ને દાંત છે. વોટ ઇઝ ઇટ? ડોગ. કૂતરાને તો ના હોય. બિલાડી, એ નાનું છે, એ પણ ના હોય. ચિત્તો, તો ચિત્તાને છે એટલે સી આવશે અહીંયા, ચિત્તા. ચોથું, ઇટ લુક્સ લાઇક એ હોર્સ. તે ઘોડા જેવું દેખાય છે. ઇટ હેઝ સ્ટ્રીપ્સ ઓન ધ ઇટ્સ બોડી. તેને શરીર ઉપર ચટ્ટાપટ્ટા છે. વોટ ઇઝ ઇટ? તે શું છે? તો એ ઝીબ્રા, ઝીબ્રા થાય. વાઇલ્ડ એલ્સ એટલે કે જંગલી ગધેડા, એ પણ ના થાય. પોની, એ પણ ના થાય. ઝીબ્રા આવશે. અહીંયા શું આવશે? ઝીબ્રા. એના શરીર પર ચટ્ટાપટ્ટા હોય છે ને, એ ચટ્ટાપટ્ટા હોય છે. ચલો, અહીંયા આપણું યુનિટ પૂરું થાય છે. દરેક વિદ્યાર્થીઓએ યુનિટ લખવાનું ચોપડામાં, બરાબર. અને ત્યાર પછી આપણે યુનિટના શબ્દાર્થ પણ, અઘરા શબ્દાર્થ પણ 5 વાર લખવાના રહેશે. એ તમારે જે શબ્દો ન આવડતા હોય અંગ્રેજીની અંદર, એ અંગ્રેજીની અંદર શબ્દો બધા જ લખશો. અને આ બધું યુનિટ તમારા ચોપડામાં લખજો જવાબ સાથે. આપણે સ્કૂલ ખુલશે ત્યારે હું એ ચોપડાઓ બધા ચેક કરીશ. તમારે ધ્યાનથી આ બધું સાંભળીને જવાબ સાથે લખવાનું રહેશે. અને મોક કસોટી એટલે પરીક્ષાઓ આવે છે એના પેપર પણ જવાબ સાથે લખીને આપવાના રહેશે. બરાબર? તો આવજો મિત્રો. બાય.